સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થતા સુરત કલેક્ટર, પોલીસ કમિશનર અને એસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાન અંગે માહિતી અપાઈ હતી. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કલેક્ટર, સુરત પોલીસ કમિશનર અને એસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને આગામી 26 એપ્રિલના રોજ યોજનાર મતદાન અંગે માહિતી અપાઈ હતી. પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 26મી એપ્રિલના સુરત મનપા 4 નગરપાલિકા સાથે જિલ્લા પંચાયતની 36 બેઠક, સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની મળી 204 બેઠકો માટે મતદાન થનાર છે. સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન થશે. તો સુરત મનપાના 30 વોર્ડ માટે 483 ઉમેદવાર માટે મતદાન થશે. સુરતમાં પુરુષોની મતદારોની સંખ્યા 13,02,941 અને મહિલાઓની મતદારોની સંખ્યા 11,73,451 મળી કુલ 24,76,392 મતદારો છે. તો આકરી ગરમીને લઈ મતદાન મથકો ઉપર પાણી, મેડિકલ કીટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા રખાશે. સાથે આગામી 28 એપ્રિલના રોજ સવારે મતગણતરી હાથ ધરાશે. ठीक है, સૌને નમસ્કાર. જેમ કે આપ બધા સુવિદિત છો કે સુરત મહાનગરપાલિકા, આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ. એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે. નગરપાલિકા એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે. જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે. આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે. સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે. જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે. દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે, મતદાન મથક છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે. એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100થી ઉપર મંડપમાં આપણે છાંયડાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે. એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાંયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે. EVMની વાત કરીએ તો BU-CUમાં સુરત મહાનગરપાલિકામાં 6,020 BU અને 3,070 CU આપણે ઉપયોગમાં લેવાના છે. નગરપાલિકામાં 136 BU અને 129 CU યુઝ થવાના છે અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 BU અને 2750 CU એટલે આ રિઝર્વ સાથેનો જે છે એ નંબર છે. તાલુકા પંચાયતમાં 1912 BU, 1912 CU આપણે યુઝ કરવાના છીએ. મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથકના દિવસે કાર્યમાં રહેશે. આપણે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટીની વાત કરીએ, ધારો કે SAPની વાત કરીએ તો આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે. એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર્સ એ બધું કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એટલે દરેક સમાજના જે વર્ગ છે એમને આવરી લઈને વોટર્સ અવેરનેસના પ્રોગ્રામ્સ અમે કર્યું છે. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો જે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા લોકો છે જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એમાં ટોટલ જિલ્લામાં 2793 જેટલા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે અને એની સામે 2327 લોકોના જે વોટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે. એ જ પ્રકારે જે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે એ નિર્દિષ્ટ કર્યા છે અને આરઓ વાઇઝ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર થવાનું છે. અને એના પછી જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે, કાઉન્ટિંગ સેન્ટર્સ પણ મહાનગરપાલિકામાં SS ગાંધી કોલેજમાં આપણે રાખ્યું છે, જે કાઉન્ટિંગ 28 એપ્રિલના રોજે સવારે 9 કલાકથી યોજાશે. નગરપાલિકા જે અલગ અલગ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ સેન્ટર્સ આયોજન કર્યું છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તાલુકા હેડક્વાર્ટર્સ ઉપર આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે આરઓસ છે, નગરપાલિકામાં 4 આરઓ, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કર્યું છે. એટલે આ તરીકે આજે સાંજે 6 વાગ્યાથી જે ઇલેક્શનનું જે પ્રચાર પ્રસાર છે એ પણ બંધ થઈ ગયું છે અને લો એન્ડ ઓર્ડર રિલેટેડ બધી જ જે વ્યવસ્થાઓ છે એ કોર્પોરેશન વિસ્તારમાં ઓનરેબલ સીપી સર તરફથી અને રૂરલ વિસ્તારમાં એસપી સાહેબ તરફથી કરી લેવામાં આવેલ છે. એની જે વધારાની વિગતો છે એમ હું સીપી સરને રિક્વેસ્ટ કરું કે સર આપીમાં આપશો. કમિશનરેટ વિસ્તારમાં કુલ 30 વોર્ડના ચૂંટણી છે અને સાથોસાથ 3 જિલ્લા પંચાયતની સીટ અને જો 16 તાલુકા પંચાયતની સીટોના ઇલેક્શન છે જો એના ધ્યાનમાં રાખી સમગ્ર જો પોલીસ તરફ તૈયારીઓ કરવામાં આવે છે આ કરી લેવામાં આવેલી છે. જો ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે. આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસના જો અમારા ટ્રેનિંગ છે બધા મળાવીને લગભગ જો 9000 જેટલા પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે. જો અધિકારીઓ અને જવાનો બધા મળાવીને લગભગ 9500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ, બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરનાથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીના કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જોઈએ એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે. જોઈએ જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય. જોઈએ સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે. જોઈએ કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળાઈને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે જો ફિલ્ડ યુનિટ્સના જાણકારી જો આપતા રહેશે. કોઈ વધારે કંઈ લાઈન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય, બધા લાઈન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય એની સમગ્ર જો કાર્યવાહી માટે કંટ્રોલ રૂમમાં સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે. જોઈએ 10 જેટલા ચેકપોસ્ટો છે. આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે. જો તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં
एक क्यूआरटी रवाना છે जो है અને સાથોસાથ जो સેક્ટર મોબાઈલ 102 રહેશે जो अलग अलग बूथ पे अलग थी जो क्राइम ब्रांच बीजा एना सिवाय भी अलग अलग विस्तारों में जो है पेट्रोलिंग में રહેશે जो है અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય जो है એના માટે જેટલા બી છેલ્લા ગયા વર્ષોમાં जो એવા તથ્યો जो ચૂંટણી રિલેટેડ जो ગુનાઓ में शामिल હતા जो है जो जाहिर में जो मारामारी करवाना वाला હતા जो है जो ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે जो है એના કુલ 83 જેટલા લોકો પર જો પાસા કરવામાં આવેલા છે 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર જો અલગ અલગ જો સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે જો એના સિવાય જો નાસ્તા ફરતા આરોપીઓ બી છે કુલ 40 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ બી પકડાય જો ઘણા વર્ષોથી આ પ્રકારનો ગુનાઓ કરીને ભાગી ગયા હતા જો और સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે જો પોલીસની કામગીરી હોય છે આ સંપૂર્ણ રીતે કરી લેવામાં આવેલી છે મારા વહીવટીતંત્ર તરફથી વિનંતી છે બધા મતદારોને જો आप एकदम जो है જઈને जो है कोई बिना भय न जो है आप अपना मतदान उपयोग करो जो है અને आप मत આપો बाकी जो तंत्र जो पूरे खड़े पगे રહેશે कि આપના કોઈ બી આ પ્રક્રિયામાં કોઈ તકલીફ નહીં પડે એવી સંપૂર્ણ તકેદારી અને સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી લેવામાં આવેલા છે